टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કામગીરી થઈ રહી છે તેને લઈને અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, મેગા ડિમોલિશનને લઈને અત્યારે લેટેસ્ટ જાણકારી આપની પાસે શું છે? બિલકુલ વાત કરવામાં આવે તો જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે તે પ્રમાણે લગભગ સાંજ સુધીમાં 3000 જેટલા જે ગેરકાયદેસર બાંધકામ છે, ચાહે ઘર હોય, કાચા મકાન હોય, પાકા મકાન હોય, દુકાનો હોય, તેને તોડી પાડવામાં આવશે। 3000 જેટલા જે ઘરો છે, જે ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે। એરિયાની વાત કરવામાં આવે તો અંદાજે 1 લાખ સ્ક્વેર ફૂટથી પણ વધારે એરિયાની અંદર માત્ર ચંડોળાની અંદર ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યા હતા। તેને એકદમ કહી શકાય કે ક્લીન છે તે કરવામાં આવશે અને તેની સાથે જ ચંડોળા તળાવના બ્યુટિફિકેશનને લઈને કોર્પોરેશન દ્વારા અનેક વખતે પ્લાન છે તે કરવામાં આવ્યા હતા। જે પ્લાનને કહી શકાય કે આગળ વધારવામાં આવશે। ચંડોળા તળાવ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદનું એકમાત્ર એક એવું તળાવ કે જ્યાં તળાવની અંદર ઘર છે તે બનાવી દેવામાં આવ્યા હતા। તળાવની અંદર જે ગેરકાયદેસર વસાહતો છે તે ઊભી કરી દેવામાં આવી હતી। તળાવના પેરીફેરીની અંદર આ કુખ્યાત આરોપીઓના જે કહી શકાય કે ફાર્મ હાઉસ સહિતની જે મિલકતો હતી તે ઊભી કરવામાં આવી હતી અને ત્યાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને અંજામ આપવામાં આવતો હતો। એક મક્કમતાથી સરકાર દ્વારા જ્યારે આ કાશ્મીરની ઘટના બની ત્યારે આખો જે પ્રોજેક્ટ હતો તેને હાથમાં લેવામાં આવ્યો અને મોડી રાતથી જે પ્રમાણે રાત્રે 11 વાગ્યાથી એક આખી કવાયત શરૂ કરવામાં આવી છે ત્યારે આજ સાંજ સુધીની અંદર 3000 જેટલા ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આવશે। 1 લાખ સ્ક્વેર ફીટની આસપાસનો જે એરિયા છે તે ક્લીન કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં જે બ્યુટિફિકેશનની કાર્યવાહી જ્યાં કોર્પોરેશન શરૂ કરશે તેની સાથે જ આ જે લોકો છે કે જેને શરણ આપવામાં આવી હતી, જેને ખોટી રીતે જે ડોક્યુમેન્ટ હતા તે આપવામાં આવ્યા હતા, તેની સામે પોલીસ છે તે પણ ગાડીઓ કસશે। બિલકુલ આભાર કિંજલ તમામ વિગતો બદલ। તો જે રીતે જમીન ખુલ્લી કરાયા બાદ બ્યુટિફિકેશનનો પ્લાન અમલમાં મુકાશે તેવી હાલ વિગતો મળી રહી છે, પરંતુ અમદાવાદ શહેરનું આ સૌથી મોટું ડિમોલિશન આપ ટીવી9ની સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ડ્રોન મારફતે સતત નજર રખાઈ રહી છે અને ડ્રોન મારફતે આપની તસવીરો પણ બતાવી રહ્યા છે કે જ્યાં કેટલા બધા કાચા પાકા ગેરકાયદેસર મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા। 3000થી વધુ મકાનો તોડી પાડવાની આખી કાર્યવાહી કરવામાં આવશે। 1.25 લાખ ચોરસ મીટરથી વધારે જગ્યા ખુલ્લી કરવામાં આવશે અને ટૂંક સમયમાં ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરાશે તેવી વિગતો હાલ ટીવી9 પર ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે તળાવની અંદર પણ મકાન બાંધીને એક મોટું નુકસાન કરાયું છે। સૌથી પહેલાં એ તળાવોની અંદર જે દબાણો કરવામાં આવ્યા છે તેને તોડી પાડવામાં આવશે અને 1,25,000 ચોરસ મીટર જેટલી આખી જે જગ્યા છે તેની ખુલ્લી કરવામાં આવશે અને તે બાદ ટૂંક સમયમાં ચંડોળા તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે। વહેલી સવારથી આખી આજે મેગા ડિમોલિશનની કામગીરી છે તે થઈ રહી છે। ઘોષણ